Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યયો જોયા પછી ભાવાદી ગણના વિશેષ ધાતુઓમાં પહેલો જ ધાતુ ગુહ ધાતુ ઉદુપધાયા ગુહ સૂત્રથી વિશેષ છે। એમાં અંતિમ લકાર વિધિલિંગ લકાર જોવાનો છે। વિધિલિંગ લકાર પ્રક્રિયા જોતા પહેલા એના પ્રત્યયોને યાદ કરી લઈએ। એના પરસ્મય પદ Yes, sir. પીના Tam yeyu satam tau am pama. પરસ્મય પદ બેટા, પરસ્મય પદ પીના વિધિલિંગ લકાર પરસ્મય પદ પીના। Yes, sir. વિધિલિંગ લકાર પરસ્મય પદ। એટલે સર પ્રત્યય બોલો। હા, કેવી રીતે બને છે? હા સર, વિધિલિંગ લકાર પ્રથમ હલંત્યમ સૂત્રથી થશે અને ઇન્સસ્ટ સૂત્રથી ઈનો રહેશે। પરસ્મય પદેશુ સમાગમ થશે। એમ સલોકો ના કરતા હોવાને કારણે શું કીધું સૂત્રથી પણ આગમ થશે। નિયમ સલોકો અનંત સૂત્રથી નહીં હોય તેવા બંને સલોક થશે। યાદ પ્રત્યય બનશે અને યાના સ્થાને ઈયનો આદેશ થશે। એટલે ઈયર વૈવલ્ય સૂત્રથી યનો લોપ થતા એ બનશે। બરાબર છે ને? હા, ઈત બનશે। હા, ઈત અદંતમ છે। પ્રથમ પુરુષ દ્વિવચન તસ્મી પાંતાંતંતામ સ્થાને તામનો આદેશ થશે। યાસુ પરસ્મય પદેશુ યાસનો આગમ થશે। તો હોવાને કારણે સુગુણાગમ થશે। નિયમ સલોકો અનંત સૂત્રથી હોય તેવા બંને સનો લોપ થશે। યાતામ તો યયવ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે। એટલે યતામ લોકો વૈવલ્ય સૂત્રથી યનો લોપ થતા તમ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચન જીમાં જેચુ સ્થાને નો આદેશ થશે। માં જોઠું સૂત્રથી જની યાસુ પરસ્મય પદેશુ યાસનો આગમ થશે। નિયમ સલોકો અનંત તેવા સનો લોપ થશે। તો યયવ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે। ય અને પરમાં ઉસ છે એટલે સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ના, સની હલંત્યમ સૂત્રથી માં વિભક્ત સુષ્મા સૂત્ર રોકી લે છે। સસર જુસો રૂહ સૂત્ર સૂત્ર નાશી મુનિ ઉપદેશ હલંતર ફરવસા તિરનો વિસર્ગ થશે। યમાં ભળી જતા મધ્યમ પુરુષ એક સીપમાં મધ્યમ સૂત્રથી ઈનો લોપ એટલે હલંત સ રહેશે। યાસુ પરસ્મય પદેશુ ઉત્તરથી બીજી સૂત્રથી યાસનો આગમ થશે। નિયમ સલોકો અનંત સૂત્રથી અંત્ય નહીં યા અને હલંત સ
તો યહ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે અને પરમાં તો છે એટલે લોકો વેરવલી સૂત્રથી થશે એટલે ઈ અને સની હલંત્યમ સૂત્રથી પૂર્ણ થાય છે પરંતુ ન વિભક્તો સમાસ સૂત્ર રોકી લે છે સત્સુ સૂત્રથી ઉત્પન્ન થશે નામાના પુની ઉપદેશ નાસિક સંજ્ઞા હલંતર ખત વસાનયો વિસર્જનીય સૂત્રથી નો વિસર્જન થશે મધ્યમ પુરુષ વચનનો પ્રત્યય છે થસ મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ બંનેમાં તટસ્થ મિપામ થસના સ્થાને તમનો આદેશ થશે હના સ્થાને તનો આદેશ થશે બંનેમાં યાસુ પરસ્મય પ્રદેશો ત્યાર પછી યાસનો આગમ થશે તો હોવાને કારણે સુપી પણ આગમ થશે એમ સલોકો અનંતે નિવાહી બંને સનોલો યાતમ અને તો યહ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે યતમ અને યત લોકો વેરવલી સૂત્રથી બંનેમાં યનો લોપ થતા મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય મધ્યમ બહુવચનનો પ્રત્યય ઈત ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીમાં પની હલંત્યમ સૂત્ર થશે એટલે મી મેરની સૂત્રથી મીના સ્થાને તસ્થસ્થમિપામ તસ્થસ્થમિપામ હા મીમાં તટસ્થ મીપામ દાન કરતા મહા સૂત્રથી મીના સ્થાને અમનો આદેશ થશે યાસુ પરસ્મય પ્રદેશો ત્યાર તો યાસનો આગમ થશે યં સલોકો અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા સ્થાનો લો સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે ય હલંત છે ને પદમાં અ છે તો અ યમાં ભળી જતા યમ પ્રત્યય બનશે ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે ઉત્તમ બહુવચનનો પ્રત્યય છે મસ્ત બંનેમાં નિત્યમ ઈત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ બંનેમાં યાસુ પરસ્મય પ્રદેશો ઉત્તર યાસનો આગમ થશે યમ સલોકો અનંતે નહીં હોય તેવા સનો લોપ યાવ અને બંનેમાં અતો યાના સ્થાને યનો આદેશ થશે લોકો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈવ અને ઈત ઈતા ઈયુ ઈહિ ઈતમ ઈતમ ઈયમ અને ઈમ સર અવાજ પાછો સંભળાય તમને સંભળાય છે કે અવાજ કપાઈને આવે છે? સર બોલીએ ને તો પાછો અવાજ આવે છે. ઓકે, તો પહેલા તો અનદંત અંગના પ્રત્યય યાત યાતામ યુહ, યહા યાતમ યાત, યામ યાવ યામ, યામ યાવ યામ, અને એ પછી બે સૂત્રો વધારે લાગે છે, અતો એ યહ અને લોપો વેરવલી. તો ઈત ઈતામ યુહ, ઈહ ઈતામ ઈત, યમ ઈવ ઈમ. આવી જઈએ, ના ખબર પડે તો ફરી પાછા સૂત્રને જોઈ લઈશું. મારો અવાજ ક્લિયર છે? ધાતુ છે, હા ધાતુ છે ગુ હુ સંવરણે, ગુહુ સંવરણે. એક રૂપ હું બનાવી દઉં છું જે લગભગ કોમન પ્રત્યયો આવશે. ત્રણેક એવા પ્રત્યયો છે કે જેમાં અલગ પડશે. તો પહેલાં તો આપણે ઈતકરણ કરીએ છીએ કાયમ માટે. કેમ તો કે બધું જ ઉપદેશ અવસ્થામાં છે. ધાતુ સૂત્ર ગણ ઉણાદિ વાક્ય લિંગાનુશાસનમ આગમ પ્રત્યય આદેશ, આટલું ઉપદેશ અવસ્થા છે. તો આ ધાતુ છે ઉપદેશ અવસ્થામાં, જે તમને ક્યાંય નહીં જોવા મળે. અને ઉપદેશ અવસ્થામાં હોય તો જ આપણને રસ્તો મળશે, બાકી નહીં મળે. હકારમાં રહેલ
હકારોત્તર દીર્ઘ ઉકાર, જે અચ કેટેગરીમાં આવે છે, સ્વર કેટેગરીમાં આવે છે. એ અચ તો છે અને અનુનાસિક પણ છે, ચંદ્રબિંદીવાળો છે અને સાથે સ્વરિત છે. એટલે ઉપદેશ અનુનાસિકિત સાથે સાથે ધાતુ ઉભયપદી છે એનો પરિચય પણ અહીંયાથી મળી જાય છે. સ્વરિત હિત કર્તવ્યપ્રાયે ક્રિયાફલે. તો ગુહ તિંગ સાર્વધાતુક પ્રત્યયો છે, વિકરણ પ્રત્યય બેસાડવો પડે. તો કર્તરી શપ, કર્તરી શપ. પની સંજ્ઞા હલંત્યમ સૂત્રથી, સની લશક તદ્ધિતેથી સંજ્ઞા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. 4 સૂત્રો કામ કરીએ. સાથે પિત્ત છે, અજાદી પિત્ત છે, પિત્ત છે, અજાદી પિત્ત છે. અજાદી હોવાના કારણે જ અહીંયા વિશેષ ધાતુમાં ઉદુપધાયા ગોહથી શું કરે છે? દીર્ઘ ઉ કરી દે છે. અહમ આવતો રહ્યો. તો આ અંગ બની ગઈ. આનું નામકરણ અંગ. અંગ સાચું હોય તો પછી પાછળ પ્રત્યય લગાવવાનો રહ્યો, બીજું કંઈ કરવાનું રહેતું નથી. પ્રથમ પુરુષ એકવચન વિધિલિંગ લકાર પરસ્મય પદ. તો પ્રત્યય છે તીપ, ત્યાં પણ ઈતકરણ, પનિત સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી. તસ્ય લોપઃ અદર્શન લોપ. 99 પ્રત્યયોમાં, 99 પ્રત્યયોમાં હજી અહીંયા ઈ પણ જશે. ઈતશ્ચથી, ઈતશ્ચથી તહલંત થઈ ગયું, તહલંત થઈ ગયું. તો 99 પ્રત્યયોમાં આમ તો લિંગ સંયુક્ત છે, જનરલ લિંગ સંયુક્ત છે, પણ પછી અપવાદ, એનું અપવાદ યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત ચ બતાવવું પડશે કે ચાલશે? એના યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત ચ સૂત્ર બતાવવું પડશે કે ચાલશે? હે, શું કહ્યું? બતાવવું પડશે. यासुट् परस्मैपदेषु दात्तो ङिच्च यासुट् परस्मैपदेषु दात्तो ङिच्च. ઉચ્ચારણ જે છે અહીંયા સ્પીકર મૂકેલું છે. આની એપ પણ છે મોબાઈલમાં, જે ઇન્ટરનેટ વગર પણ ચાલશે. અષ્ટાધ્યાયી.com. શું કહે છે? 3-4-103. યાસુટ, યાસુટ આગમનું નામકરણ છે. યાસુટ આગમ છે, મિત્રવત છે. ક્યાં લાગશે, ક્યાં આવશે? પરસ્મય પદેશુ, પરસ્મય પદેશુ, પરસ્મય પદના પ્રત્યયોમાં. બાકી તો આનાથી આગલું સૂત્ર જે છે અહીંયા નીચે આગળ ના ખોલીએ તો લિંગ સંયુક્ત એ કોમન છે. કોમન એટલે કે પરસ્મય પદ અને આત્માને પદના પ્રત્યયોમાં આ લાગી રહ્યું છે, પણ પછી જુદા પાડી દીધા, ભાગલા પાડી દીધા. તો ભાગલા પાડવામાં આ સૂત્ર જવાબદાર છે. એટલે લિંગ સંયુક્તનું અપવાદ કોણ? તો કે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તઃ. આ અંગ દેખાય છે ને, કિચ નીચ, મોટાભાગે 5 અનુનાસિક જે છે એ નની ગરજ સારે છે. બીજી બધી ભાષાઓમાં એને અણ, ન 2 વધારે પ્રખ્યાત છે, બાકી 3 પ્રખ્યાત, મ પ્રખ્યાત છે, અણ પ્રખ્યાત છે, અંગ્ય પ્રખ્યાત નથી. અચ્છા, તો નિત્ય અંગ છે,
શું કહે છે? નીત ગીત લકારોમાં તો પાછા અંગની સંજ્ઞા થાય તેવા લકારો આપણે વિધિલિંગ છે. તો લિંગ કહીએ તો પાછા બે આશીર્લિંગ ને વિધિલિંગ, આપણે વિધિલિંગ લીધો છે. તો યાસુટનો આગમ ક્યાં પરસ્મય પદેશુ યાની પરસ્મય પદના પ્રત્યયોમાં સપ્તમી છે, પરમાં હોય, સપ્તમી પરમાં હોય પ્રત્યયોમાં. અને એ આગમ જે છે એમાં આગલો ઉદાત્ત છે, આગલો ઉદાત્ત છે. વેદમાં ખાસ કરીને કામ આવશે, કારણ કે આમે ત્રીજું સૂત્ર 3:1:3 પહેલા પ્રત્યય પરશ્ચ અને આદ્યુદાત્તશ્ચ, એટલે આગળ પછી ઉદાત્ત એ થઈ જાય આગમવાળો. અને ગીત પ્રથમ એકવચન ચ, લિંગ લકાર કહીએ તો બે લકાર લાગુ પડે. અધિકાર એનો એ, લિંગ લકારસ્ય પરસ્મય પદસ્ય તો બંનેમાં લાગુ પડે. પ્રત્યયાનામ એ પ્રત્યયોમાં ગીત યાસુટ આગમ ભવતિ. શું કહે છે? વાસ્તવમાં જનરલ સ્યુટનો આગમ થતો હતો આ સૂત્રથી, લિંગ સ્યુટથી, પણ એના અપવાદ રૂપે યાસુટનો આગમ પરસ્મય પદના પ્રત્યયોમાં કરીએ છીએ. હવે આ યાસુટ જે છે ટનિત સંજ્ઞા થઈ રહી છે, ક્યાં બેસાડીશું? આદ્યંતો ટકીતો આગળ બેસાડીશું. કોની આગળ બેસાડીશું? પ્રત્યયની આગળ, જે નિમિત્ત બને છે એની આગળ. તો યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે લાંબુ સૂત્ર, પણ છે કંઈ નહીં. યાસુટનો આગમ ક્યાં? પરસ્મય પદેશુ, પરસ્મય પદના પ્રત્યયોમાં. અને એ પ્રત્યય કેવો છે? આગલો વર્ણ ઉદાત્ત છે. ક્યાં? ગીત, અંગની સંજ્ઞા થાય તેવા લકારો, આપણે લિંગ લકાર છે. તો આ સૂત્રથી આપણે શું કરીએ છીએ? યાસુટનો આગમ કરીએ છીએ, યાસુટનો આગમ કરીએ છીએ. તો યાસુટના આગમમાં હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, તસ્ય લોપ દર્શનમ લોપ. પણ સમા રહેલો ઉકાર જે છે એ ઉચ્ચારના અર્થે છે, એટલે યાસ બચે છે, યાસ બચે છે. તો એ આગળ આવતો રહેશે. પછી જ્યાં તકાર અને થકાર આવે પ્રત્યયોમાં, ત્યાં સૂટ તીથો હો લાગશે, યાની કે શૂટનો આગમ થશે, શૂટનો આગમ થશે. 3:4:107 સુટ્ટિથોઃ, શૂટનો આગમ. તીથોહો, તકાર ને થકાર બેને ભેગા કરી દીધા અને ષષ્ઠી દ્વિવચનનું રૂપ બન્યું, તો તીથોહો થઈ જાય, તકાર અને થકાર. લિંગ લકાર, લિંગ લકારસ્ય પ્રત્યયસુ ઉપસ્થિત તકાર થકાર, તકારસ્ય થકારસ્ય ચ સૂટ આગમ ભવતિ. બે આગમો થઈ ગયા, પણ ક્યાં સૂટ થશે? જ્યાં તકાર અને થકાર પ્રત્યયોમાં હશે ત્યાં. તો આ બીજો આગમ પણ માત્ર તકાર થકાર પ્રત્યય હશે ત્યાં. હવે નિમિત્ત કોણ બને છે? તો કે જ્યાં ત અને થ એની આગળ બેસશે. કેમ? તો કે સૂટમાં પણ ટની સંજ્ઞા થઈ ગઈ એટલે ટીટ પ્રકારનો થઈ ગયો, આદ્યંત અટકી તો આગળ બેસે. સમા રહેલો ઉચ્ચારણાર્થે છે એટલે એકલો સ, હલંત સ, દંત્ય સ, તો એ અહીં આવી ગયો. આદ્યંતો આદિમાં એટલે તકારની આગળ નિમિત્ત તકાર બને છે. હવે આ બે સ જે છે બંને દંત્ય સકાર જે છે એ લિંગ લકારમાં અંતે નહીં હોય એવા સકારનો લોપ થાય. આગળ હશે, વચ્ચે હશે, પણ પાછળ નહીં હોવો જોઈએ. લિંગ સલોપો અનંત્યસ્ય. અહીંયા છે
7:2 लिङ्गस्य लोपो नन्त्यस्य શું કહે છે? લિંગ લકાર 4 થશે. સકારનો લોપ ક્યારે? અનઅંત્યસ્ય, અનઅંત્યસ્ય, અંતે નહીં હોય એવા દંત્ય સકારનો લોપ થઈ જશે. ક્યાં? સાર્વધાતુક કે અનુવૃત્તિ છે. સાર્વધાતુક લિંગ લકારસ્ય પ્રત્યયે યહ સકાર અંતે વિદ્યમાન નાસ્તિ, જે સકાર અંતે નથી, તસ્ય લોપ ભવતિ, તેનો લોપ થઈ જશે. લિંગ સલોપો અનંત્યસ્ય. એટલે આપણે શું કરીશું હવે? આ 2 સકારનો લોપ થઈ જશે. 10 મિનિટમાં બંધ થશે. ફરી પાછા જોડાઈ જઈશું. વોર્નિંગ આવી ગઈ. સવારમાં મેં 1 કલાક 1.5 કલાક ચાલુ રાખી તો નહોતું આવ્યું. શી ખબર. ઓકે, તો લિંગ સલોપો અનંત્યસ્ય, 2 સકાર અંતે નહીં હોય તેવા સકારનો લોપ થઈ ગયો તો યાત બચે છે. આ અનદંત અંગનો પ્રત્યય બન્યો. આપણે જોઈએ અદંત અંગનો. તો એના માટે જ્યાં જ્યાં યા છે, ય છે, ત્યાં અતો યે યહ, અતો યે યહ 7:2 अतो ये यः અતઃનો અર્થ કરીશું અદંત અંગ, પંચમી એકવચન અદંત અંગ. યા જે આપણી પાસે યાત આવ્યો છે એ જ યા, એ યાને આપણે શું કરી દઈશું? ઈ યહ. આ યહ જે છે એ ઈય ય હલંત, ઈય આદેશ થઈ જશે. આદેશ આવશે એટલે શત્રુવત હટાવીને બેસશે. કોને? યાને હટાવીને. અતો યે યહ. આ સાર્વધાતુ કે અનુવૃત્તિ અવર્ણાત પરસ્ય, આપણે એને કરીએ છીએ અવર્ણાત પરસ્યને આપણે કહીએ છીએ અદંત અંગ કહીએ છીએ. સાર્વધાતુક લિંગ લકારસ્ય પ્રત્યય છે યા ઇત્યસ્ય, યા જે આવ્યો છે યાત, એમાં યાની જગ્યાએ ઈયનો આદેશ થાય છે. અતો યે યહ. તો કરી દઈએ. અતો એથી જ્યાં યા આવશે 9 જગ્યાએ આવશે તો એને શું કરીએ? ઈય, અને પછી તહલંત છે જ. અને હવે વલમાનો એક વર્ણ બાદ રહી જાય, બાકી બધા આવી જાય. લોપો વ્યોરવલી, લોપો વ્યોરવલી થી યકારનો લોપ થઈ જશે અને પ્રત્યય બની જશે ઇત. ઇત. લોપો વ્યોરવલી થી યકારનો લોપ થઈ જશે, પ્રત્યય બની જશે ઈ. હવે આગળ જે છે ગુહ છે, શું છે તો કે દીર્ઘ. ગુહ છે, અહીંયા અ છે અને અહીંયા ઈ છે. અ અને ઈ છે. તો બંને જ્યારે મળશે, અંગ છે પ્રત્યય છે, ત્યારે ગુણ કરી દેશે. ત્યારે ગુણ કરી દેશે. અને ગુણ આદ ગુણ, આદ ગુણ, અને ગુણ પરરૂપ એકરૂપ થઈ જશે. તો અહીંયા અ છે એટલે ગુ હ અ અને ઈ છે અને ત છે. તો આ બંને મળે ત્યારે ગુણ થાય. તો ઈનો ગુણ કોણ છે? ઈનો ગુણ બંને મળીને ત્રીજો જ આવશે, ગુણ આવશે એ. ગુણ કોણ છે? ઈનો ગુણ એ. એકો ગુણ વૃદ્ધિ, ત્રીજું સૂત્ર. તો એ આવશે અને એ હમાં આવતો રહેશે. પાછળ ત છે, ગુ હેત, પણ ત હોવાના કારણે ફરી પાછા 2 સૂત્રો લાગુ પડશે. છલામ જશો અંતે
જલામ જશો અંતે, તો શું થઈ જશે? દકાર થઈ જશે ગુહેત. ફરી પાછું વાવશાને થી પાછો તકાર થઈ જશે, વાવશાને પાછો તકાર થઈ જશે, એટલે ગુહેત. સહ ગુહેત, સહ ગુહેત. યા દ ફરી પાછો તકાર. ચર્ત્વ જસ્ત્વ, જલામ જશો અંતેથી જસ્ત્વ, વાવશાનેથી ચર્ત્વ. તો કામ તો આપણે છે માત્ર ગુહેતનું, આટલું જ કામ હતું. કામ આટલું જ હતું. ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર. કેમ? તો કે પ્રત્યય તો આપણે ટીપમાંથી યાત્રા કરી, ટીપમાંથી યાત્રા કરી, તો યાત્રા કરતા કરતા કેટલે પહોંચ્યા? ઈત સુધી પહોંચ્યા. પણ એ ઈત સુધી પહોંચવામાં કેટલા સૂત્રો કામ કરી ગયા? ઓછામાં ઓછાની વાત કરું. પની ઈત સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી, તસ્યથી ની ઈત સંજ્ઞા થઈ ગઈ, તસ્ય લોપ દર્શનમ લોપ 4, ત હલંત રહ્યો. ત હલંત રહ્યો એટલે શું કર્યું? 9 ને યાસુટનો આગમ કર્યો, એટલે કે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ચ. પછી જ્યાં તકાર અને થકાર હોય ત્યાં સુટતી થોથી સનો આગમ કર્યો. તકાર નિમિત્ત બન્યો છે આદ્યંતો ટકીતો, આદ્યંતો ટકીતો. યાસુટ ને સૂટમાં પણ ઈતકરણ, ઈતકરણ યાની ટની સંજ્ઞા હલંત્યમ સૂત્રથી આદ્યંતો ટકીતોથી ક્યાં મૂક્યો? આગળ મૂક્યા. પછી બે સને લોપ કર્યા, પણ કેવી રીતે? લિંગ સલોપો અનંત્યસ્ય, અંતે નહીં હોય એવા શકારનો લોપ રહ્યો યા અને તહલંત યાત. યામાં શું કર્યું પછી? આ તો અનદંત અંગનો પ્રત્યય બન્યો, એટલે જ્યાં જ્યાં યા આવશે 9 જગ્યાએ આવશે, તો ત્યાં ત્યાં અતો યથી યાની જગ્યાએ આદેશ કરી દઈએ છે. કોનો? યનો, અને પાછળ છે ત. તો ય આવવાને કારણે એ વલ પ્રત્યાહારમાંનો છે, એટલે લોપો વ્યોરવલીથી યકારનો લોપ થઈ ગયો અને બચ્યો ઈત. ઈત બચ્યા પછી આગળ અ છે, ગુહ છે, અને અહીંયા ઈ છે. તો આદ ગુણથી બે મળીને ગુણ થઈ જાય છે અને પરરૂપ એકરૂપ થઈ જાય છે. એટલે બેને છોડીને ત્રીજો રહે છે અને એ આવતો રહેશે હમાં, એટલે બની જશે ગુહેત. ઉ જે દીર્ઘ છે ઉદુપધાયા ગુહ. આટલું કામ કરીએ તો કાશીએ પહોંચીએ. સહ ગુહેત શું અર્થ કરીશું? તે યાની તેણે છુપાવવું જોઈએ, તેણે ઢાંકવું જોઈએ, આટલો અર્થ નીકળશે. શામાંથી? ગુહેતમાંથી. ગુહેતમાંથી તેણે ઢાંકવું જોઈએ, તેણે છુપાવવું જોઈએ. આ એક રૂપ તમને મેં બનાવી આપ્યું. દ્વિવચન છે. હવે ખાલી અંગ જ રાખવું, ખાલી અંગ જ, બાકીનું તો આવડશે ને અંગ બનાવતા સુધી. બાકીનું એટલે કે જેમ કે એકવાર ગુ હુ, આ ઉપદેશ અવસ્થામાં એનો અર્થ સંવરણે. પછી શું કરીએ? અંગ સુધી બનાવવા જઈએ તો પહેલા અનુહિતકરણ, ગુહ કર્તરી શપ બંને ગયા. હલંત્યમ લશક વતતી તે અરયો અહમાવતો રહ્યો, સાથે સાથે ઉદુપધાયા ગો હતી, દીર્ઘ થઈ ગયો, હા આખો થઈ ગયો. તો આ થયું અંગ, આ થયું અંગ કાર્ય. નામકરણ શું કરીએ એને? અંગ કાર્ય.
બરાબર છે. અને પછી અંગ કાર્ય થઈ ગયું એટલે તો સીધો પ્રત્યય જ બાકી રહ્યો જે તે લકારનો. તો વિધિલિંગ લકાર ચાલી રહ્યો છે, પરસ્મય પદના પ્રત્યય. ટીપ પછી તસ. બરાબર. તસમાં શું કરીએ છીએ તો કે તસ તસ તમીપામ તાન તન તામહ 4 પ્રત્યયોને લાવી દે છે. તો તસની જગ્યાએ તામ. બરાબર છે. બંધ થઈ જાય તો પાછા જોડાઈ જઈશું, સૂચના આવી હતી એટલે. ઓકે, તામ. હવે નવી પ્રક્રિયા તામ તો આપણે પેલામાં આગલા લકારમાં પણ લાવતા જ હતા, છેક બીજા લકારથી. યાદ છે પ્રત્યય બનાવવામાં સ્ટેપ બાય સ્ટેપ. આમાં નવું